મેડમ, આજે એક પેશન્ટ આવ્યું હતું જેને મેરેજના આજે 6 મહિના થયા હતા અને એની પહેલી પ્રેગ્નન્સી હતી અને એને અબોર્શન કરાવી નાખ્યું હતું. કારણ ફક્ત એ જ હતું કે એમને 6 જ મહિના થયા. જો હવે તમને વાત કરું તો 3-4 મહિના પહેલા જ એક કેસ આવ્યો હતો. આવી જ રીતે મેરેજને 2 મહિના થયા હતા અને પ્રેગ્નન્સી પોઝિટિવ આવી હતી. પેશન્ટને ખાલી મેરેજના 2 જ મહિના થયા હતા, એ કારણના લીધે પ્રેગ્નન્સી નહોતી રાખવી અને એમણે દવા લઈ લીધી. હવે એ જ પેશન્ટ 3 વર્ષથી બધી અલગ અલગ હોસ્પિટલના ધક્કા ખાય છે કારણ કે એને પ્રેગ્નન્સી રહેતી નથી. એટલે પ્રેગ્નન્સી પહેલી હોય ત્યારે તો ક્યારેય દવા લેવી જ ના જોઈએ, કારણ કે ઘણીવાર આ જ કારણના લીધે આગળ પ્રેગ્નન્સી રહેવામાં વાર લાગી શકે, અથવા તો પ્રેગ્નન્સીની દવા લેવાથી જો પ્રેગ્નન્સી ના નીકળે તો પછી ઘણીવાર થેલી સફાઈ પણ કરવી પડી શકે છે. એ પેશન્ટ અત્યારે આપણી પાસે પણ બતાવવા આવ્યું હતું. હમણાં એને IVF સુધીની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે પણ એને પ્રેગ્નન્સી રહેતી નથી. એમણે પહેલી વાર દવા લઈને અબોર્શન કરાવેલું હતું અને હવે એ બધી હોસ્પિટલના ધક્કા ખાતું થઈ ગયું છે. તો મારા અનુભવ પ્રમાણે તમે પેશન્ટને એમ જ સલાહ આપજો કે પહેલી પ્રેગ્નન્સીમાં ક્યારેય અબોર્શન કરાવાય નહીં. તમારું એક ખોટું ડિસિઝન તમારી લાઈફ ટાઈમ તમને પરેશાન કરી શકે છે. આવી જ સાચી અને સરળ માહિતી માટે અમારા પેજ લાડલી વુમન્સને આજે જ ફોલો કરો.